ડભોઈમાં સતત બીજા દિવસે મેઘમહેર, વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. ડભોઈમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ વાતાવરણમાં ઠંડક છવાઈ જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. બપોર બાદ નગર તેમજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થતાં ચોમાસાનો માહોલ વધુ જામ્યો હતો. ડભોઈ તાલુકાના વેગા રોડ, ફરતીકુઈ, વેગા, હંસાપુરા અને થુવાવી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. જ્યારે ડભોઈ નગરના કૃષ્ણા સિનેમા વિસ્તાર, નગરપાલિકા શોપિંગ સેન્ટર, સિનોર રોડ અને થરવાસા રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. સવારથી જ આકાશમાં વાદળવાયું વાતાવરણ રહેતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને લોકોને છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીમાંથી રાહત મળી હતી. વરસાદના આગમનથી માર્ગો ઉપર ઠંડકનો માહોલ છવાઈ ગયો હતો. સતત બીજા દિવસે વરસાદ વરસતા વરસાદથી આતુરતાની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ખેડૂતોનું માનવું છે કે આ વરસાદથી ખરીફ પાકની વાવણીની કામગીરીને વેગ મળશે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.